તમે જોઈ શકો છો. બધાના અર્થ તમને સમજાઈ જશે. ક્લિયર? જનરલ ફીચર્સ ઓફ ટ્રેક્શન મોટર, એમાં ઇઝીલી તમને આઈડિયા આવી જશે. મિકેનિકલ ફીચર્સ, એમાં પેલું છે રોબસ્ટનેસ. રોબસ્ટનેસ નો અર્થ શું થાય કે ટ્રેક્શન મોટર છે એ એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ, એની યાંત્રિક શક્તિ એટલી વધારે હોવી જોઈએ કે એને મિકેનિકલી કાંઈ પણ જાતનો ડેમેજ સહન ન કરવો પડે. મિકેનિકલી કાંઈ પણ એક પણ પ્રકારનું ડેમેજ એને આવવું ન જોઈએ, એના માટેની આ પ્રોપર્ટી છે, આ એક ફીચર છે. પેલું રોબસ્ટનેસ. એટલી એનામાં યાંત્રિક શક્તિ હોવી જોઈએ કે કન્ટિન્યુઅસ વાઇબ્રેશન, બીજા બધા કાંઈ પણ પ્રકારના જે ફોર્સ હોય, અલગ અલગ બીજા પ્રકારના કાંઈ પણ બળ આવે જ્યારે ટ્રેન આપણી ચાલતી હોય, કોઈ પણ જાતનો ઝટકો આવ્યો, કોઈ પણ જાતનો એક ટાઈપનો આમ જર્ક આવે, તો એનું યોક છે, શાફ્ટ છે, આ કઈ વળી જાય એવું ન હોવું જોઈએ. ક્લિયર? તો એવું કાંઈ બેન્ટ ન થાય, કાંઈ મિકેનિકલી એને ડેમેજ ન થાય, તો એવી મોટરને આપણે કેવી મોટર કહીએ? રોબસ્ટ મોટર કહીએ. રોબસ્ટ અને રોબસ્ટનેસ એનો ગુણધર્મ થઈ જાય. ક્લીનલીનેસ તો એ એક ગુણધર્મ થઈ જાય, એક ફીચર થઈ જાય. તો રોબસ્ટનેસ મોટરની અંદર હોવી જરૂરી છે કે કોઈ પણ પ્રકારની યાંત્રિક મિકેનિકલ ફોર્સ ઓર મિકેનિકલ કન્ટિન્યુઅસ વાઇબ્રેશન આવતા હોય તો એને મિકેનિકલી કાંઈ પણ તકલીફ ન થવી જોઈએ. ક્લિયર? ફિઝિકલ ડેમેજ જે આપણે કહેતા હોય, મિકેનિકલી એનામાં કાંઈ પણ તકલીફ થવી ન જોઈએ, એને આપણે કહેશું રોબસ્ટનેસ. પેલું મિકેનિકલ ફીચર. એટલે પરમાર હાર્દિક છે હાજર? એમ ગયો પરમાર હાર્દિક આવ્યો છે? ભૂમિક શેઠ, ભૂમિક આવ્યો છે? આ બધા બાજુમાં ફોન મૂક દેવા વાળા છે. શું થાય રોબસ્ટનેસ નો અર્થ શું થાય? જલ્દી બોલી જાવ તો. ટાઈમ વેસ્ટ કર્યા વગર. મિકેનિકલ સ્ટ્રેસ. મિકેનિકલ મિકેનિકલ સ્ટ્રેસ. સ્ટ્રેસ. મિકેનિકલ સ્ટ્રેસ એટલે શું મિકેનિકલ થાય? સ્ટ્રેસ આપવામાં આવે એને. પણ મિકેનિકલ સ્ટ્રેસ એટલે શું? સ્ટ્રેસ શબ્દ શું કહેવા માંગ્યો? વળી સ્ટ્રેસ ક્યાંથી આવી ગયો? મિકેનિકલ સ્ટ્રેસ શબ્દ ક્યાંથી આવ્યો? શું રિપીટ કરવાનું છે ભાઈ? રોબસ્ટનેસ. બોલો દેવલ, શું પ્રશ્ન છે? મજબૂતાઈ થાય ને સર. મજબૂતાઈ, બરાબર. મજબૂતાઈ, સાદી ભાષામાં એની મજબૂતાઈ. ગૂગલમાં સર્ચ કરીને શબ્દ કાઢ્યો લાગે અર્થ. ના ના સર. હા મજ- દેવલ હા. મજબૂતાઈ તો હું વાપરો જ હું નથી ને શબ્દ. આ બનવું સર મજબૂતાઈ ગૂગલ માંથી કાઢ્યું હોય ને ખબર ન પડી જાય. મને કાંઈ તો ના ખબર પડે કાંઈ. ને, હું તો સાહેબ હું. રોબસ્ટનેસ મીનિંગ એવું ગૂગલમાં લખો ને એટલે પેલા વેલા આવે. જો રોબસ્ટનેસ ઇન ગુજરાતી એવું લખીશ ને એટલે આવશે. મારા ગૂગલ નો જવાબ નથી જોતો, મેં હમણાં હું પૂછ્યું એનો જવાબ જોઈ. મેં હમણાં શું સમજાવ્યું ને એનો જવાબ જોઈ. મજબૂતાઈ તો સાચી વાત, એનો ગુજરાતી અર્થ થયો. પછી આપણા મોટરને કેમ મજબૂતાઈ આપશે ઈ જોવાની. હા ઈ બોલો જોઈ દેવલ હવે. હમણાં એ હું નથી બોલ્યો તો ખબર સર. કેમ નથી ખબર? હું અહીંયા ભણાવું તો શું અહીંયા? હજી એકવાર બધું રિપીટ બોલવું કરો. ધ્યાન. હા જ છું સર.
આ બધું હું બોલું છું, આ હું કહું છું, આનો અર્થ આ થાય. ટ્રેક્શન મોટરની રોબસ્ટનેસ એનો અર્થ શું થાય કે કોઈ પણ પ્રકારના એની ઉપર ફોર્સ લાગે, કારણ કે ટ્રેન છે એ ચાલતી હશે એટલે મોટર એ સતત ચાલતી હશે, બરાબર. વચ્ચે ઝટકા આવે, ઝર્ક આવે તો આપણી મોટર તૂટી જાય એવું ન થવું જોઈએ, અથવા તો એનો શાફ્ટ છે એ બેન્ટ થઈ જાય એવું ન થવું જોઈએ. બેન્ટ થઈ જાય એટલે વળી જવું, બરાબર, એ કહી દઉં, વળી અડધાને એ નહીં ખબર હોય. એટલે શાફ્ટ છે એ બેન્ટ થઈ જાય, ક્લિયર, એવું ન થવું જોઈએ. તો આ એની ક્લિયર. તો તમારો જે યોક છે, કારણ કે ડીસી મોટરમાં તો યોક જ હોય, બધાને ખબર છે. ડીસી મોટરમાં યોક હોય એ કેવો હોય? આપણે આમ જોયો હોય પોલ, બરાબર. યોકની ઉપર શું લટકાડેલું હોય? આવી રીતે પોલ હોય. તો યોક છે એ બધું કેવું ગુડ ક્વોલિટી કાસ્ટ સ્ટીલનું બનાવેલું હોવું જોઈએ, ત્યારે આપણી મિકેનિકલ મોટર છે એ મિકેનિકલી સ્ટ્રોંગ થાય, બરાબર. તો આવો જવાબ દેવાનો છે કે કોઈ પણ પ્રકારના ફોર્સ લાગે, મોટર છે એ રોટેટિંગ છે તો વાઇબ્રેશન, કેટલા પ્રકારના ગમે એટલા વાઇબ્રેશન પણ આવે તો પણ આપણી મોટર છે એ એટલી સક્ષમ હોવી જોઈએ, એટલી કેપેબલ હોવી જોઈએ, સ્ટ્રોંગ ઇનફ, કે ઈ સતત ફોર્સ અને સતત વાઇબ્રેશનને સહન કરી લે. ઈ ટાઈપની જે મોટર હશે એને કેવી મોટર કહેવાશે? રોબસ્ટનેસ. ખ્યાલ આવી ગયો બધાને? હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો તાત્કાલિક, પછી હું આગળ જાઉં. શું કરશે દેવલ? મોટર રોબસ્ટનેસ કેવી રીતે આમાં નક્કી થાય? માઇક નથી ચાલુ કરવાનું, બોલવાનું. ચાલુ જ છે સર માઇક. હા તો બોલવાનું છે એમ કહું, ચાલુ રાખીને બેહી નથી જવાનું, એમ ઈ જ કહું. રોબસ્ટનેસ શું કરીને દે? રોબસ્ટનેસ કેવી રીતે આપણા મોટરમાં કામ કરશે? તો બોલો હવે, હમણાં તો પૂરું કર્યું મેં કે ઈ નો સાંભળું. આવા યાદ હું રહ્યું સર. હું એક એક છોકરાઓને માઇક ચાલુ કરાવીને હું બધાને પાકું કરાવીશ તો આપણે થઈ રહ્યું. 45 મિનિટનો તો એક તો ક્લાસ હોય. હાલો વાંધો નહીં. નેક્સ્ટ, લાઇટ વેઇટ. બરાબર, બધાને ખબર પડી જાય લાઇટ વેઇટ એટલે કે મોટરમાં લાઇટું થવી જોઈએ એવી વાત નથી થતી. લાઇટ નો અર્થ થાય હળવું, બરાબર, અને વેઇટ નો અર્થ થાય વજન. લાઇટ વેઇટ એટલે ટ્રેક્શન સર્વિસની અંદર મોટરનો જે કિલોગ્રામમાં વજન હોય છે, બરાબર, એ આખો હાઈ પાવર ટુ વેઇટ રેશિયો છે. એ ડિઝાઇન કરતી સમયે, ફેબ્રિકેશન કરતી સમયે એનો વજન બને એમ કેટલો ઓછો રહે છે, લાઇટ વેઇટ રહે છે, એનું આપણે ધ્યાનમાં લેવાનું છે. રિડક્શન ઇન વેઇટ ઓફ ધ મોટર, એટલે કેમ કોઈ પણ તમે કહેવાય ને કે ગમે એમ કરીને કાંઈ નવી ટેકનોલોજી વાપરીને, એવું હળવું મટીરિયલ વાપરીને તમારે એને ગમે એમ લાઇટર બનાવવાની છે. લાઇટર એટલે કે શક્ય હોય એટલી હળવી મોટર આપણે બનાવવાની છે. એટલે આ બધી વસ્તુ ક્યાં થાય? તો જ્યારે મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યારે થાય. જેમ મોટરનો વજન વધારે એમ એની કાર્યક્ષમતા, એફિશિયન્સી, ઓપરેટિંગ એફિશિયન્સી છે એ વધારે. હાઈ સ્પીડ મોટર છે એ તો જ હાઈ સ્પીડ ઉપર કામ કરી શકશે જ્યારે એનો વજન છે એ ઓછો હશે ત્યારે.
હાઈ સ્પીડ મોટર્સ, એ હાઈ સ્પીડ ત્યારે જ કહેવાય જ્યારે એનો વેઇટ છે એ ઓછો હશે તો જ પાવર આઉટપુટ આપણને વધારે મળશે. નેક્સ્ટ, ઓવરઓલ સાઇઝ. તો ઓવરઓલ સાઇઝ નો અર્થ સિમ્પલ એટલો જ થાય કે એની જે ઓવરઓલ મોટરની સાઇઝ હોય, આપણે જોતા હોય તો બહુ લાર્જ નહીં બનાવવાની, વજન શક્ય હોય એટલો ઓછો હોય. તેમ હાઈ સ્પીડ મોટરની જે સપાટી છે, સરફેસ, કમ્યુટેટર, બ્રશ, બધા ડાયમેન્શન તમે જુઓ તો એના ડાયમેન્શન એટલે કે એના માપદંડ અલગ અલગ. ક્લિયર? ઓલ ડાયમેન્શન્સ તમે ફિઝિકલ ડાયમેન્શન જુઓ, મોટરનો ત્રિજ્યા છે, મોટરનો વ્યાસ છે, ડ્રાઇવિંગ વ્હીલ છે, એની પહોળાઈ છે, ટ્રેકનો જે પહોળાઈ, ટ્રેકનો જે ગેજ હોય, બ્રોડ ગેજ, મીટર ગેજ, જમીન કરતા એની ઊંચાઈ, આવી બધી અલગ અલગ પોઈન્ટને, અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણી સાઇઝ કેવી હોવી જોઈએ? ઓવરઓલ સાઇઝ થી ઓછી હોવી જોઈએ. હાઈ ક્વોલિટી ઇન્સ્યુલેશનનો આપણે ઉપયોગ કરશું. હાઈ ક્વોલિટી ઇન્સ્યુલેશન. હાઈ ક્વોલિટી ઇન્સ્યુલેશન કોને કહેવાય? પેલા તો ઇન્સ્યુલેશન કોને કહેવાય? અવાહક. અવાહક હાઈ ક્વોલિટી વાળું ક્યારે હોય? જ્યારે એ એકદમ પાતળું મટીરિયલ હોય તો પણ એ બહુ સારો અવાહક હોય, તો એને હાઈ ક્વોલિટી ઇન્સ્યુલેશનનો ઉપયોગ કર્યો કહેવાય. તો આવા ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવાથી, સારી ગુણવત્તાનું ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવાથી તમારી જે સાઇઝ છે ઓવરઓલ એ તમે ઘટાડી શકો છો. ખ્યાલ આવ્યો? રેડી? નેક્સ્ટ, ટોટલી એન્ક્લોઝડ. એન્ક્લોઝ નો અર્થ થાય કે બધી બાજુથી પેક. ક્લિયર? કોઈ પણ બાજુથી ઓપન ન હોવી જોઈએ, ઢકાયેલી હોવી જોઈએ. ટોટલી એન્ક્લોઝડ. ક્લિયર? તો મોટરને આપણે ધૂળ, ડસ્ટ, મડ, વોટર આ બધાયમાંથી બચાવવાનું છે. બરાબર? તમારી ટ્રેક્શન મોટર ટ્રેન ઉપર ચાલતી હોય તો ત્યાં બધું હોય, ધૂળ પણ ઉડતી હોય, ડસ્ટ પણ હોય, બીજો કઈ ડર્ટ પણ હોય, સ્મોક પણ હોય, અને વરસાદનો સમય હોય તો રેતી ભીની થઈ હોય તો ગારો પણ હોય. એટલે એને કહેવાય આ મોટર છે એ ટોટલી કેવી હોવી જોઈએ? એન્ક્લોઝડ હોવી જોઈએ. આ બધું આપણે આર્મેચરની અંદર આવવા નથી દેવાનું. એટલે ટ્રેક્શન મોટર છે એ કેવી છે? ટોટલી એન્ક્લોઝડ. ખ્યાલ આવી ગયા બધાને? મિકેનિકલ ફીચર્સ ફટાફટ એવી રીતે ઇલેક્ટ્રિકલ ફીચર્સ ક્યાં જરૂરિયાત છે? ક્લિયર? શાંતિથી ઘરે એકવાર જે ટોપિક ચાલે એ વાંચી લેશો તો એ તમારે બહુ તકલીફ પડશે નહીં. આવું નાના નાનામાં ધ્યાન નહીં દીધું હોય તો તમારે પછી વાંધો આવશે. થર્ડ રિમિડિયલની પરીક્ષા જે દેવાની છે એ લેખિતમાં જ છે, બધાને ખબર પડી ગઈ છે. નેક્સ્ટ, હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. સૌથી પહેલા એ રીતો ફરજિયાત જરૂરી છે, કારણ કે ઘણી વાર આપણે વાત થઈ ગઈ છે, આટલો બધો વેઇટ છે તો જે સ્ટાર્ટિંગમાં જે ટોર્ક હોવો જોઈએ એ ફરજિયાત વધારે હોવો જોઈએ, જેથી કરીને આવો હેવી લોડને આપણે એક્સેલરેટ કરીને મેક્સિમમ સ્પીડ સુધી પહોંચાડી શકીએ. તમે એનો સ્ટાર્ટિંગ ટોર્ક જ વધારે નહીં રાખો તો તમારી ટ્રેક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક જો નાનો હશે તો ત્યારે ક્યારે કોઈ દી આપણી જે લોકોમોટિવ છે એ ટ્રેનને આગળ જ નહીં વધારી શકે.
એ ટ્રેક્શન મોટર જો સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોય તો જ ઈ વધારી શકશે. ક્લિયર? પેરેલલ રનિંગ. ક્લિયર? આ બધા નવા શબ્દો છે. તમને એમ થાય આ શું થતું હશે, બધું ધ્યાન દેશો તો સમજાશે. ટ્રેક્શન મોટરની અંદર કોઈ પણ એક જ મોટર નહીં હોય, એક સાથે જાજી મોટર હશે. બે પણ હોય, ચાર પણ હોય, છ પણ હોય. તો આ બધી એવી રીતે હોવી જોઈએ કે એની જે કેરેક્ટરિસ્ટિક છે, એની લાક્ષણિકતા છે, એ બધી પેરેલલમાં મિકેનિકલી કપલ થઈને ઓપરેટ થવી જોઈએ. હવે તમે વિચારો બધાની કેરેક્ટરિસ્ટિક જો અલગ અલગ હોય, આ એક મોટર, આ બીજી મોટર, આ બેયનો શાફ્ટ આપણે બેલ્ટની મદદથી જોડી દઈ, બેલ્ટ મારફતે આવી રીતે આમ જોડી દીધો. ખ્યાલ આવ્યો? બેલ્ટ મારફતે તમે આમ જોડી દો છો તો આ મોટરને કેવું કહેવાય? પેરેલલ રનિંગ. જેટલી આ ફરશે એટલી આ જ ફરશે, પણ બેયની જો સ્પીડ સરખી નહીં હોય તો બેલ્ટ છે એ શાફ્ટ ઉપરથી ઉતરી જવાના, સ્લીપ થવાના ચાન્સ છે. એટલે આ બધું કેવું હોવું જોઈએ? પેરેલલી ઓપરેટ થવી જોઈએ, મિકેનિકલી કપલ કરીને, તો બધો લોડ છે એ એકબીજા વચ્ચે શેર થાય. બરાબર? કોઈ એક મોટર ઉપર લોડ ન આવે, બે મોટર ઉપર ઇક્વલી કેવો આવે? બે મોટર ઉપર ઇક્વલી લોડ છે એ કેવો શેર થશે. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે આપણા મોટરનું ઓપરેશન થઈ શકે છે. ક્લિયર? તમારે બેલ્ટ ઉપરથી શાફ્ટ છે એ સ્લીપ ન થવો જોઈએ. એ નહીં જ થાય, કારણ કે બે મોટર ટ્રેક્શન મોટર છે, અને ટ્રેક્શન મોટરમાં મોટર ત્યારે જ સિલેક્ટ કરવામાં આવે જ્યારે બેયની એક સરખી કેરેક્ટરિસ્ટિક હશે. એટલે એવું ક્યારેય તકલીફ જેવું નહીં હોય. નેક્સ્ટ, સિમ્પલ એન્ડ વેરી ઇઝી સ્પીડ કંટ્રોલ. સ્પીડ કંટ્રોલ છે એ કેવો છે? સાવ સિમ્પલ. કારણ કે આપણને ખબર છે ટ્રેક્શન મોટરને તમે ફટાફટ સ્ટોપ કરી શકો અને ફટાફટ પાછી સ્ટાર્ટ પણ કરી શકો. ક્લિયર? એટલું સિમ્પલ છે. સ્પીડ કંટ્રોલ એટલે કે ગતિ નિયંત્રણ. ગતિ નિયંત્રણ પણ એટલું ઈઝી છે. તો આનું એક ફીચર છે, એક્સાઇટેશન હું આપી દઉં છું એટલે મોટર છે એ સ્પીડીલી રન થવા માંડે છે. નેક્સ્ટ છે ઓવરલોડ કેપેસિટી. આ પણ એનું એક સારું ફીચર છે. ઓવરલોડ કેપેસિટી કેવી છે? વધારે છે. કારણ કે મોટર આપણી કોઈ પણ એવું કઈ નક્કી ન હોય કે પેસેન્જર કેટલા ટ્રેન ઉપર ચડવાના છે. તો હેવી ઓવરલોડ માટે આપણી ટ્રેક્શન મોટર છે એ સક્ષમ હોવી જોઈએ, કેપેબલ હોવી જોઈએ, જેથી કરીને હેવી લોડ પોતાના ઉપર લઈ શકે. હેવી લોડ જો નહીં લઈ શકે તો ટ્રેક્શન મોટરનો યુઝ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટરનો યુઝ છે એ આપણે ન કરવો જોઈએ. તો એનો એક ફીચર નહીં થાય. પણ ઓવરલોડ કેપેસિટીનું નામ ફીચરમાં આવ્યું છે, એટલે આપણી ટ્રેક્શન મોટર છે એ કેપેબલ છે ઓવરલોડ કેપેસિટીને. ખ્યાલ આવી ગયો? જે આપણે એક વિડીયો જોયો હતો, ફ્લેશ ઓવર. કોને કહેવાય ફ્લેશ ઓવર? TND માં જોયો હતો. ક્લિયર? સરફેસ ઉપરથી કરંટ ફ્લો થવા માંડે, સ્પાર્ક થવા માંડે. તો આપણી મોટર છે એ જ્યારે હેવી લોડ લેતી હોય ત્યારે એ કમ્યુટેટર છે, ડીસી મોટરનું કમ્યુટેટર છે, એનું ફ્લેશ ઓવર ન થવું જોઈએ ને, એવી રીતે એ લોડ ઓવરલોડ કેપેસિટી લઈ શકવી જોઈએ, તો એનું ઇલેક્ટ્રિકલ ફીચર ગણાશે. તો કમ્યુટેટર ઉપર ફ્લેશ ઓવર થતું હશે, સતત સ્પાર્કિંગ થતું હશે, તો એની ઓવરલોડ કેપેસિટી સારી કહેવાશે નહીં. ઓવરલોડ કેપેસિટી ખાલી ઓવરલોડ થઈ જાય ને સારી રીતે હેન્ડલ કરી લીધું એને જ ન કહેવાય. પણ આવી રીતે કમ્યુટેટરને ક્લિયર? કમ્યુટેટરને ફ્લેશ ઓવર થયા વગર ઓવરલોડમાં ચલાવે તો એને ઓવરલોડ કેપેસિટી સારી કહેવાશે. ક્લિયર? વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન બહુ સરસ પોઈન્ટ છે. વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન, કારણ કે ટ્રેક્શન મોટર છે એ સતત કેવી રીતે ચાલતી હોય? ઉપર પેન્ટોગ્રાફ હોય, પેન્ટોગ્રાફ જોડાયેલો હોય,
ઓવરહેડ કંડક્ટર સાથે, ઓવરહેડ એટલે કે આપણા માથાની ઉપરથી જે તાર જતા હોય, ત્યાં ટ્રેનની નીચે ઉભા હોય ને પછી જે માથાના ઉપરથી તાર જતા હોય એને કહેવાય ઓવરહેડ કંડક્ટર. તો વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન ટ્રેક્શન મોટર છે એ કેપેબલ હોવી જોઈએ કે સપ્લાય વોલ્ટેજમાં કાંઈ પણ વધારો ઘટાડો થયો, કારણ કે વોલ્ટેજ છે એ ફ્લક્ચ્યુએટ થતા જ હોય, તો ટ્રેક્શન મોટરનું આ નોર્મલ ફીચર હોવું જોઈએ એ ફ્લક્ચ્યુએશન એની અંદર થતું હોય. ખ્યાલ આવી ગયો? તો આવું ક્યારે થાય? વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન ઈ જ્યારે થાય જ્યારે હેવી કરંટ સ્ટાર્ટિંગમાં, જ્યારે લોડ લાઈન ઉપર જ્યારે લોડ આવે અને સ્ટાર્ટિંગમાં જ્યારે હેવી કરંટ આવશે ત્યારે આ પ્રોબ્લેમ જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો મોટરને વોલ્ટેજના ફ્લક્ચ્યુએશનથી કંઈ પણ તકલીફ થવી ન જોઈએ. નેક્સ્ટ ફીચર છે ટેમ્પરરી ઇન્ટરપ્શન ઓફ સપ્લાય. ટેમ્પરરીનો અર્થ છે ક્ષણિક, ઓછા સમય માટે જે થતું હોય એને ટેમ્પરરી કહેવાય. ઇન્ટરપ્શનનો અર્થ છે સ્ટોપ કરવું, રોકવું. ક્લિયર? સ્ટોપ કરવું, રોકવું. કોને? તો કે સપ્લાયને. થોડા સમય માટે સપ્લાયને સ્ટોપ કરવું. ટેમ્પરરી ઇન્ટરપ્શન ઓફ સપ્લાય. તો આપણી મોટર છે જ્યારે ટ્રેનનું ક્રોસિંગ થતું હોય, બે ટ્રેનનું ક્રોસિંગ, ક્રોસિંગનો અર્થ શું થાય? એક જ પાટા ઉપર બે ટ્રેન સામે સામે આવી ગઈ હોય ને એને ક્રોસિંગ કહેવાય. ક્રોસ થાય. ક્લિયર? પછી ટ્રેન છે એ ટ્રેક ચેન્જ કરે ત્યાં સુધી એક ટ્રેનને ઊભું રહેવાનું. તો આપણી ટ્રેક્શન મોટરને એનાથી કઈ તકલીફ ન હોય. જો એનાથી તો કોઈને તકલીફ ન હોય. અમુકનું એને સારું એટલો ટાઈમ ટ્રેક્શન મોટરના કંડક્ટર છે એ કુલ રહેશે. આવું ક્રોસિંગ અથવા તો ઓવર સેક્શન ઇન્સ્યુલેટરનું થતું હોય ત્યારે આ ટ્રેક્શન મોટર છે એ સપ્લાયનો ઇન્ટરપ્શન છે એ થાય ત્યારે એનામાં કેપેબલ હોવી જોઈએ. હવે એમાં તો કેપેબલમાં કઈ ચિંતા જેવું હોય નહીં. નેક્સ્ટ ઇઝી ઇલેક્ટ્રિક બ્રેકિંગ. ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ છે એ કેવું હોવું જોઈએ? ઇઝી હોવું જોઈએ. એટલે ટ્રેક્શન મોટરનો જે બ્રેકિંગ છે ડાયનામિક અને રીજનરેટિવ બ્રેકિંગ, આપણે બે ટાઈપના બ્રેકિંગ વપરાય છે, એક ડાયનામિક બ્રેકિંગ અને એક રીજનરેટિવ બ્રેકિંગ. તો આ એકદમ ઇઝી અને સિમ્પલ મેથડથી આ બે બ્રેકિંગ છે એ થવા જોઈએ ટ્રેક્શન મોટરની અંદર. ક્લિયર? ખ્યાલ આવી ગયો? કોઈને કઈ ડાઉટ જોવો જોઈએ? હા, એક સમજાવ ટેમ્પરરી ઇન્ફિશન ઓફ સપ્લાય. કેવું? ટેમ્પરરી ઇન્ટરપ્શન ઓફ સપ્લાય. હા, ટેમ્પરરી નો અર્થ શું થાય? ટેમ્પરરી નો અર્થ શું થશે? ઈઝી. તો બોલો પાછા. હા, શું કંઈક પૂછું તો ઈઝી હા ઈઝી બોલો તો ખરા પાછા. ઈઝી થોડો થાય. ટેમ્પરરી નો અર્થ ઈઝી થોડા થાય? સમય માટે સર, થોડા સમય માટે. હા, ક્ષણિક, ઓછા થોડા સમય માટે એને ટેમ્પરરી કહેવાય. ટેમ્પરરી એટલે શું થાય? થોડા સમય માટે. ઇન્ટરપ્શન ઓફ સપ્લાય એટલે કે સપ્લાયને તમે ડિસ્કનેક્ટ કરો છો, તો થોડા સમય માટે સપ્લાયને ડિસ્કનેક્ટ કરવું તો એનાથી આપણી ટ્રેક્શન મોટરને કંઈ પણ અસર ન થવી જોઈએ. તો આનો અર્થ શું થયો ભાઈ? તમે ટેમ્પરરી ટ્રેક્શન મોટરને સપ્લાય ડિસ્કનેક્ટ કરો છો તો એમાં ટ્રેક્શન મોટરને કઈ તકલીફ જ નથી પડવાની. એને તો સારું છે, અમુકનું જે ઓપરેશન કન્ટિન્યુઅસ થતું હતું એના બદલે એને રેસ્ટ આવી જશે. તો ટેમ્પરરી ઇન્ટરપ્શન ઓફ સપ્લાય ક્યારે થાય એ પણ કહી દઉં. તો જ્યારે બે ટ્રેન સામે સામે હોય ત્યારે ટ્રેનનું ક્રોસિંગ કરવું પડે. બે ટ્રેન એક જ પાટા ઉપર હોય, આપણી ટ્રેન જાતી હોય વ્યવસ્થિત, તો એ જ સેમ ટ્રેક ઉપર બીજી ટ્રેન આવી જાય સામે, તો બે ટ્રેન શું થાય? અકસ્માત થાય, એક્સિડન્ટ. તો એવું ક્યારેય નહીં થાય.
આપણે જોયું નથી બે ટ્રેન હામે ભટકાણી, મેં તો નથી જોયું અત્યાર સુધીના જીવનમાં. પાટા ઉપરથી ઉતરી જાય આ બધી અલગ વસ્તુ હોય, ટ્રેન બે ભટકાણી એક સામે, એવું ક્યારેય નહીં થાય. એટલે એના માટે ક્રોસિંગ આવે ને ત્યારે કોઈ પણ એક ટ્રેનને વેઇટ કરવો પડે. એ ટ્રેન છે સામેથી આવીને બીજો ટ્રેક એનો ફેરવીને જતી નો રહે ને ત્યાં સુધી શું કરવાનું? વેઇટ કરવાનું. આપણી ટ્રેન ક્યારેક વચ્ચે ઊભી રહી જાય, આપણને એમ થાય હું ઊભી છે, ક્રોસિંગ માટે ઊભા હોય. તો આને કહેવાય ટેમ્પરરી ઇન્ટરપ્શન ઓફ સપ્લાય. ક્લિયર? ઈઝી છે? સમજાઈ ગયું? ઓકે. નેક્સ્ટ, સેલ્ફ રિલીવિંગ પ્રોપર્ટી. આ શું કહેવા માંગે છે? ક્લિયર? સેલ્ફ રિલીવિંગ પ્રોપર્ટી. હાઈ એફિશિયન્સી તો બધાને પોઈન્ટ સમજાય જાય, બરાબર? કે એની એફિશિયન્સી હાઈ હોવી જોઈએ. ક્લિયર? આઉટપુટમાં છેદમાં ઇનપુટ છે એ હાઈ હોવું જોઈએ, કારણ કે ટ્રેક્શન મોટર છે મિકેનિકલ આઉટપુટ આવતું હશે, તો ઇલેક્ટ્રિકલ પાવરનું પ્રોપર મિકેનિકલ પાવરમાં જો રૂપાંતર થઈ જાય તો એ એફિશિયન્સી સારી જ કહેવાય. ક્લિયર? ડીસી સિરીઝ મોટરનો આપણે ઉપયોગ કરી છે એટલે એફિશિયન્સી સારી જાય છે, એટલે હાઈ એફિશિયન્સી એટલે સારી એફિશિયન્સી, પરફોર્મન્સ સારું હોવું જોઈએ, રનિંગ કોસ્ટ છે એ ઓછી હોવી જોઈએ, એટલે એફિશિયન્સી સારી જ કહેવાય. ઓછા લોસીસ થતા હોય તો એફિશિયન્સી સારી કહેવાય, તો એને કહેવાય હાઈ એફિશિયન્સી. પણ સેલ્ફ રિલીવિંગ બ્રેકિંગ, આ શું કહેવા માંગે છે? સેલ્ફ રિલીવિંગ પ્રોપર્ટી ઓર સેલ્ફ રિલીવિંગ બ્રેકિંગ. તો ટ્રેક્શન મોટરની જે ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક ભણવામાં આવતી આપણે, એમાં એક કેરેક્ટરિસ્ટિકમાં એવું દેખાડતા હતા કે જે મોટરની સ્પીડ છે એ ઘટતી જાય છે જ્યારે લોડ જેમ જેમ વધતો જાય છે ત્યારે, બરાબર? હોય તો સિમ્પલ છે, મોટરના શાફ્ટ ઉપર તમે લોડ જોડતા રહ્યો અને એ લોડ કેવો હોય? મિકેનિકલ હોય મોટરના શાફ્ટ ઉપર. જેમ તમે લોડ જોડતા રહેશો એમ શું થશે? એનું સ્પીડ છે એ ઘટતી જાય, મોટરની સ્પીડ છે એ ઘટતી જશે જેમ લોડ ઇન્ક્રીઝ થશે એમ. તો આ કેરેક્ટરિસ્ટિક છે મોટર છે, તો જ્યારે હેવી લોડ આવે ત્યારે મોટર કેવી હોય છે? સેલ્ફ પ્રોટેક્ટિંગ. સેલ્ફ પ્રોટેક્ટિંગ નો અર્થ શું થયો? કે ભાઈ લોડ વધી જાય તો હું મારી પોતાની ગતિ છે એ ઘટાડી દઉં છું, તો એ એક સારી વાત કહેવાય. જ્યારે સિંક્રોનસ મોટર, ઇન્ડક્શન મોટર, આ બધી એવી મોટર છે કે એની ઉપર તમે ઇન્ડક્શન મોટરમાં લોડ વધારો એમ સ્પીડ ઘટે, પણ સિંક્રોનસ મોટર ને એ બધી એવી મોટર છે કે તમે લોડ જોડ્યા રાખો ને તો એ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર કહેવાય. એ સિંક્રોનસ સ્પીડ જ ફરે. તો જે પાવર આઉટપુટ છે એ ટોર્ક ને સ્પીડ ઉપર ડિપેન્ડ કરે. તો જેમ લોડ વધી જશે એમ મોટરની સ્પીડ કેવી થઈ જશે? ઘટતી જશે. સ્પીડ ઘટી ગઈ તો એ બહુ સારું કહેવાય. તો મોટર આપણી કેવી કહેવાય? પોતે ને પોતે જ, જાતે ને જાતે જ પોતાને પ્રોટેક્ટ, એટલે કે પોતાની રક્ષા કરે, એટલે એને કહેવાય સેલ્ફ રિલીવિંગ બ્રેકિંગ. જેમ જેમ લોડ વધતો ગયો એમ પોતાની સ્પીડ જ પોતે ઘટાડી દીધી, એટલે એને કહેવાય સેલ્ફ રિલીવિંગ બ્રેકિંગ. ખ્યાલ આવી ગયો? આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ટોપિકને જોશું, ટાઈપ્સ ઓફ ટ્રેક્શન મોટર્સ યુઝ ફોર ટ્રેક્શન. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. આ મિકેનિકલ ફીચર્સ નજર મારી લ્યો. ઇલેક્ટ્રિકલ ફીચર્સ
કઈ પણ ક્વેરી હોય જોઈ લેજો. કમ્પ્લીટ? કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો ફટાફટ. બહુ આરામથી આપણે ત્રીજા ચેપ્ટર સુધી પહોંચી ગયા છીએ.